જય શ્રી રામ બધા મિત્રોને. તો કેમ છો? તો મજામાં ને? અમારા ફરી એક નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો ફાઇનલી અમે લોકો થઈ ગયા છીએ રેડી. ના હો, રેડી નથી થઈને કે તમને લોકોને એમ થશે આ રેડી નથી થઈને કેમ આવી રીતના આવ રખડે છે ભૂત જેવી. તો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી અને હું જોવા માંડી કાચમાં જોતી હતી ત્યાં તો મહેશ આવી ગયા અને મહેશની એક્ટિંગ તો જુઓ, જાણે એમ થાય કે હું હીરો છું, પણ હીરો નથી લાગતા. હીરો લાગે નહીં, પણ પુષ્પા રાજ લાગે છે. પુષ્પા રાજ આમ થોડા બે. વાહ ક્યા સીન હે. અને આપણે બનાવી લીધી રીલ્સ બનાવીને મારી દીધું તાળું મારીને સૂકવી દીધા કપડા તો સૂકી દીધા. જ્યાં તો હું ભાળી ગઈ ગુલાબ દોડીને હું લઈને માથામાં નાખી દીધું. મહેશ જોતા હતા મહેશ કે ચાલ ને, તો મને પહોંચાડી દીધી મારા જેઠાણીને એના ઘરે. તો જેઠાણીની માથું ઓળવતા હતા એની દીકરીને, માથું તો ઓળવી નાખ્યું. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા શરીમતમાં પોગીને બધા થઈ ગયા હતા ભૂખ્યા થઈ ગયા. અને બધાના મોઢા તો જુઓ કેટલા મોટા મોટા લાગે છે, કેમ કે ભૂખ્યા થયા હોય ને હું એને ડીમ્પુ મારે રીસાણીથી જુઓ એની એક્શન જો તમને દાંત કાઢજો. અને ફાઇનલી અમે લોકો બધા બેસી ગયા છીએ જમવા અને બધાને ભરી દીધી છે ડીશું, કેમ કે બધા થયા હતા બહુ વધારે પડતા ભૂખ્યા. અને મારા જેઠાણીની બધા પણ આમ જો કેટલી મોટી મોટી ડીશું ભરીને બેઠા છે. અને મારા મોટા જેઠાણી છે તે જો આમ લાડવા જ બભાટી બોલો. અને અમારી ડીમ્પુ જો મને લોસાવે છે અને લોસાવીને લઈ લે છે પાછું. અને મારા જેઠાણી છે તે ડીમ્પુને ખવડાવી લે છે. અહીંથી અમારો મિની વ્લોગ ખત્મ થાય છે. તો તમને લોકોને કેવો મિની વ્લોગ લાગ્યો, લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય શ્રી રામ બધા મિત્રોને.